નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 પર એક ચોંકાવનારી ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી। ભુજ બાંદ્રા એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા કાંતિલાલ નામના મુસાફર જ્યારે લિફ્ટમાં જઈ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા શખ્સે અત્યંત સફાઈપૂર્વક તેમના પેન્ટનું ખિસ્સું કાપી નાખ્યું હતું। આ ખિસ્સામાં 300 ગ્રામ વજનના સોનાના 3 બિસ્કિટ રાખવામાં આવ્યા હતા, જેની બજાર કિંમત આશરે 45 લાખ રૂપિયા જેટલી થાય છે। આ સોનું કાંતિલાલ કોઈ અંગત સ્વાર્થ માટે નહીં, પરંતુ એક મંદિરના કોરિડોરના નિર્માણ કાર્યમાં દાન આપવા માટે ભુજથી લાવ્યા હતા। ભક્તિના માર્ગે વાપરનારા આ દ્રવ્યની ચોરી થતાં રેલવે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી। ચોરીની ફરિયાદ નોંધાતા જ રેલવે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી। એલસીબી વડોદરા યુનિટ, સુરત રેલવે પોલીસ અને આરપીએફની સંયુક્ત ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। તપાસ દરમિયાન પોલીસે રેલવે સ્ટેશન અને આસપાસના વિસ્તારોના 100થી વધુ સીસીટીવી ફૂટેજ ઝીણવટપૂર્વક ચેક કર્યા હતા। ફૂટેજમાં એક શંકાસ્પદ શખ્સ રિક્ષામાં બેસીને જતો દેખાયો હતો। પોલીસે રિક્ષા નંબરના આધારે કડીઓ મેળવી અને ગણતરીના કલાકોમાં જ આરોપી કરણ મકવાણાને શોધી કાઢ્યો હતો। પોલીસ પૂછપરછમાં ચોંકાવનારી વિગત સામે આવી કે આરોપીએ ચોરી કર્યા બાદ સોનું છુપાવવા માટે પોતાની ભત્રીજીનો ઉપયોગ કર્યો હતો અને સોનું પોતાની દાદી ગીતા સોલંકી પાસે મોકલી આપ્યું હતું। પોલીસે ત્વરિત કાર્યવાહી કરી દાદી પાસેથી 45 લાખની કિંમતના 300 ગ્રામ સોનાના 3 બિસ્કિટ સુરક્ષિત રીતે રિકવર કર્યા છે। પકડાયેલ આરોપી કરણ મકવાણા કોઈ સામાન્ય ચોર નથી। તેની સામે અગાઉ પણ સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં 3 જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। હાલ પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।